હાલ કર્ણાટકથી ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે। વાત કરીશું મહત્વના સમાચારની તો કર્ણાટકમાંથી ખૂબ જ ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે। અહીં એક સફાઈ કર્મચારીએ પોલીસને એવી માહિતી આપી કે જે જાણ્યા બાદ પોલીસની પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। આ ફરિયાદીએ પોલીસને કેટલાક હાડપિંજરના ફોટો શેર કર્યા હતા અને હવે પોલીસે આ માહિતીના આધારે તપાસ શરૂ કરી છે। રિપોર્ટ અનુસાર કર્ણાટકમાં એવા વ્યક્તિએ પોલીસ પાસે આવીને માહિતી આપી હતી કે મેંગલુરુના કોઈ ધર્મસ્થળના એક સફાઈ કર્મચારી પોલીસ સ્ટેશન ગયો હતો અને દાવો કર્યો છે કે તે ઘણા વર્ષોથી આ ડેડ બોડીઝને ઠેકાણે પાડી રહ્યો છે અને જો કે તેને આમ કરવાની ફરજ પાડવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે। દક્ષિણ કર્ણાટક જિલ્લામાં એક વ્યક્તિને સ્થાનિક પોલીસનો સંપર્ક કરીને દાવો કર્યો હતો કે તે 1998 અને 2014ની વચ્ચે ધર્મસ્થળ અને નજીકના વિસ્તારોમાં બળાત્કાર અને હત્યા કરાયેલી શાળાની વિદ્યાર્થીનીઓ સહિત અનેક મહિલાઓની ડેડ બોડીને બાળવાનું કહેવામાં આવ્યું હતું। ધર્મસ્થળ મંદિર વહીવટતંત્રમાં ભૂતપૂર્વ સફાઈ કર્મચારી તરીકે કામ કરતા હતા અને આ વ્યક્તિએ અધિકારીઓને તેની ઓળખ ગુપ્ત રાખવાની વિનંતી કરી હતી। લગભગ એક દાયકા પછી આ વ્યક્તિ હવે જઈને આગળ આવ્યો છે ત્યારે આ સમગ્ર બાબતનો ભાંડો ફોડ્યો છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।